નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે બહુપદીના શૂન્યો અને સહગુણકો વિશેના કેટલાક ઉદાહરણો આપણે જોઈ ગયા હતા. એ ઉપરાંત આપણે સ્વાધ્યાય 2.2માં પણ આપણે દાખલા જોઈ ગયા હતા. હવે આપણે સ્વાધ્યાય 2.2ના કેટલાક વધારાના દાખલા આપણે જોઈએ. તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો બહુપદીના શૂન્યો અને તેના સહગુણકો વચ્ચેનો સંબંધ આપણે ચકાસવાનો છે અને આપણે આ બહુપદીના શૂન્યો પણ શોધવાના છે. તો તમે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોશો તો આ જે ચલ એક્સની દ્વિઘાત બહુપદી છે, તો સૌથી પહેલા ચલ એક્સની દ્વિઘાત બહુપદી અહીં તેના વ્યાપક સ્વરૂપમાં છે નહીં. તો સૌથી પહેલું કામ આપણને આપેલી આ ચલ એક્સની દ્વિઘાત બહુપદીને આપણે તેના વ્યાપક અથવા તો પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવાનો આપણે પ્રયાસ કરીશું. તો સૌથી પહેલા 6x² - 7x - 3, કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax² + bx + c, એટલે કે પહેલા x² વાળું પદ, પછી x વાળું પદ, પછી અચળ પદ. તો અહીં જે આપણને આપેલી હતી એ પદોની ગોઠવણી કરેલી હતી નહીં. તો સૌથી પહેલું કામ આપણે દ્વિઘાત બહુપદીને તેના વ્યાપક સ્વરૂપમાં ગોઠવી, એટલે કે પદોની ગોઠવણી કરી. હવે આપણે આના અવયવો પાડશું અને ત્યારબાદ એના શૂન્યો શોધી એના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરીશું. તો સૌથી પહેલા એના અવયવમાં તમે જો અહીં x² નો સહગુણક 6 છે, અચળ પદ 3 આપેલા છે. તો 6 × 3 18. તો 18ના એવા બે ભાગ પાડો, 6 × 3 18ના એવા બે ભાગ પાડો કે જેની બાદબાકી 7 થાય. તો આપણે 9 × 2. તો 18 એટલે 9 × 2 થશે અને 9 માંથી 2 જશે તો કેટલા વધશે? 7 વધશે. તો આપણે એના અવયવો પાડી શકીએ. તો પહેલું પદ જે છે 6x² એ એમના એમ, માઇનસ ચિહ્ન છે માઇનસ. તો અહીં બે ભાગ જે છે 18ના એ 9 અને 2 છે. તો અહીંયા આપણે પહેલા -9x અને પછી 2x. તો અહીં આપણે ખાસ ધ્યાન રાખીશું કે આપણે અહીં મધ્યમ પદના ભાગ પાડ્યા છે. આપણે -7x લાવવા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું મૂકીશું તો -7x થશે. તો અહીં આપણે +2x મૂકીશું તો -9x + 2x. તો -9x + 2x તો -7x થઈ ગયા. તો અહીં આપણે -7x ના એટલે કે મધ્યમ પદના ભાગ પાડ્યા. છેલ્લું પદ -3 એમના એમ. તો હવે આપણે આ 3 પદ હતા 4 પદ થયા. 2 ના જોડકા બનાવી આપણે શું કરીશું? સામાન્ય કાઢીશું. તો 2 ના જોડકા બનાવી સામાન્ય કાઢશો તો અહીંથી શું સામાન્ય આવશે? તો અહીં 6 છે, અહીં 9 છે, તો 3 સામાન્ય આવશે. અહીં x² છે, અહીં x છે, તો સામાન્ય શું આવશે? 3x. તો અહીંયા કેટલા વધશે? 2x. માઇનસ છે, 9x છે, 3x આપણે સામાન્ય લીધા તો કેટલા વધશે? -3. એ જ પ્રમાણે અહીંથી આપણે સામાન્ય લઈશું તો આ બેમાંથી આપણે કંઈ પણ સામાન્ય નથી આવતું તો આપણે એક તો લખીશું જ. તો એક સામાન્ય લઈએ તો 2x - 3. અહીં બંને કૌંસ સરખા આવવા જોઈએ. જે સરખા આવ્યા છે એને આપણે એક કૌંસમાં લઈશું, બીજા કૌંસમાં આપણે લઈશું. હવે બહુપદીના શૂન્યો શોધવા હોય તો આ બંને કૌંસ બરાબર આપણે શું લઈ લઈશું? 0 લઈશું. એટલે કે p of x = 0 અને p of x = 0 થાય તો આ બંને અવયવ બરાબર પણ 0 થાય. તો તેથી 2x - 3 બરાબર 0 અને 3x + 1 બરાબર 0. તો હવે આના ઉપરથી આપણને આ દ્વિઘાત બહુપદીના બે શૂન્યો જે છે એ શૂન્યો આપણને પ્રાપ્ત થશે. તો 2x = 3
-3 છે પેલી બાજુ જશે તો +3 થશે. 2 ગુણાકારમાં છે પેલી બાજુ જશે તો 3/2 અથવા 3/2. આ પહેલું શૂન્ય મળ્યું. અહીં આપણે શૂન્ય શોધવું હોય તો આ +1 જે છે એ પેલી બાજુ જશે તો -1. ધેરફોર -1/3. તો અહીંયા આપણને પહેલું શૂન્ય 3/2, બીજું શૂન્ય -1/3 આપણને પ્રાપ્ત થયું. તો હવે આપણે આ 2 શૂન્ય આપેલા છે આપણને, એ 2 શૂન્ય ને આપણે આલ્ફા અને બીટા જે છે એ બીટા આપણે નામ આપીશું. તો પહેલું બીજ છે એને આપણે આલ્ફા કહીશું, બીજું બીજ છે એને આપણે બીટા કહીશું. તો સૌથી પહેલા અહીંયા આપણને આલ્ફા બરાબર 3/2 અને બીટા બરાબર -1/3. તો આલ્ફા અને બીટા મળી ગયા. હવે આપણે એના શૂન્ય શોધ્યા. શૂન્યો અને એના સહગુણકો વચ્ચેનો સંબંધ જે છે એ સંબંધ આપણે ચકાસીશું. તો હવે આપણને જે દ્વિઘાત બહુપદી આપેલી છે 6x² - 7x - 3, એને આપણે એના વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીશું. તો 6x² - 7x - 3 ને દ્વિઘાત બહુપદી છે એના વ્યાપક સ્વરૂપ ax² + bx + c સાથે સરખાવતા, આ એ દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે. તેની સાથે સરખાવતા a બરાબર 6, b બરાબર -7, c બરાબર -3. તો a બરાબર 6, b બરાબર -7, c બરાબર -3. હવે આપણે એના શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકાર વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરીશું. તો શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા. તો શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર, તો શૂન્ય આપણને આપેલા છે 3/2 અને -1/3. અહીં આપણે એને આલ્ફા કહ્યા છે, -1/3 ને બીટા કયા છે તો 3/2 વત્તા -1/3. તો આપણે લસા લઈશું. અહીં છેદમાં 2 છે, અહીં છેદમાં 3 છે. તો 2 અને 3 નો લસા લઈએ તો લસા કેટલો થશે મિત્રો? તો 2 અને 3 નો લસા 6 થશે. અહીં આપણે લસા 6 લાવવા માટે 3 વડે ગુણવું પડે. તો અંશને પણ આપણે કેટલા વડે ગુણીશું? 3 વડે. તો 3 × 3 9. આ પ્લસ છે, આ માઇનસ છે એટલે માઇનસ. લસા 6 લાવવા માટે આપણે છેદને કેટલા વડે ગુણવું પડે? 2 વડે. તો અંશને પણ આપણે કેટલા વડે ગુણીશું? 2 વડે. છેદમાં આપણે લસા લખીશું તો બરાબર 7/6. 7/6. તો હવે શૂન્યનો સરવાળો જે છે એ 7/6 આવ્યો. દ્વિઘાત બહુપદી આપણે છે 6x² - 7x - 3. તો આપણે 7/6 છે એને આપણે આ રીતે લખી શકીએ -7/6. કારણ કે આપણે અગાઉ શીખી ચૂકેલા છીએ કે બહુપદીના શૂન્યોનો સરવાળો જે છે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a થાય. તો અહીં આ -b/a, b જે છે એ કોનો સહગુણક છે? x નો સહગુણક છે. તો આ માઇનસ ચિહ્ન, આ -7 એ x નો સહગુણક છે. તો -b/a, અથવા તો આપણે એવું કહી શકીએ કે -x નો સહગુણક ભાગ્યા
એ જે છે કોનો સહગુણક છે? એક્સ સ્ક્વેરનો સહગુણક છે. તો એક્સ સ્ક્વેરનો સહગુણક. તો આ રીતે આપણે શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા જોયો. હવે આપણે શૂન્યનો ગુણાકાર આપણે જોઈશું. તો શૂન્યના ગુણાકાર માટે શૂન્યનો ગુણાકાર એટલે આપણે એને આલ્ફા બીટા કહીશું. તો આલ્ફા બીટા બરાબર આપણને બે શૂન્ય આપેલા છે 3/2 ઇન્ટુ -1/3. તો હવે આપણે બેનો ગુણાકાર કરીશું. તો આ પ્લસ છે, આ માઇનસ છે, તો પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ 3 ગુણ્યા 1 3/6 -3/6. તો હવે આપણે ગુણાકાર માટે એના સહગુણકોનો સંબંધ આપણે ચકાસીશું. તો -3/6 એટલે C/A થશે. C/A. આપણે જાણીએ છીએ કે દ્વિઘાત બહુપદીના શૂન્યના ગુણાકાર C/A. તો આ આપણું શું છે? C છે. -3 એ આપેલ દ્વિઘાત બહુપદીનું C છે અને A એટલે x વર્ગનો સહગુણક આપણને બહુપદીમાં 6 આપેલો છે. તો અચળ પદ ભાગ્યા x વર્ગનો સહગુણક. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણને દાખલા આપેલા હોય એના શૂન્ય અને સહગુણકો વચ્ચે આપણે સંબંધ ચકાસવાનો હોય તો આપણે ચકાસી શકીએ છીએ. તો આ સ્વાધ્યાય 2.2 આનો દાખલા નંબર 1 નો ત્રીજો દાખલો હતો. હવે આપણે બીજા કેટલાક દાખલા આપણે જોઈએ. પાંચમો એક દાખલો આપેલો છે t² - 15. અહીં પણ આપણે આ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધી અને એના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ આપણે ચકાસવાનો છે. તો આપણે સૌથી પહેલા આના અવયવ પાડશું. તો અહીં જુઓ આપણે કે આપણને જે દ્વિઘાત બહુપદી આપેલી છે એના અવયવ પાડવામાં આ t² જે છે એ t² પૂર્ણ વર્ગ છે માઇનસ આ 15 જે છે એ પણ 15 કોનો પૂર્ણ વર્ગ છે? √15. વર્ગમૂળમાં 15 નો પૂર્ણ વર્ગ છે. તો t² માઇનસ 15 એટલે 15 ની જગ્યાએ આપણે √15 એનો આપણે સ્ક્વેર લખી શકીએ. તો વર્ગમૂળમાં 15 નો વર્ગ. તો અહીં તમે જોશો તો t² માઇનસ વર્ગમૂળમાં 15 નો વર્ગ અગાઉના વિડીયોમાં આપણે જોઈ ગયા હતા કે x² માઇનસ y² ના અવયવો પાડવા હોય તો બે પદ, બંને પદ પૂર્ણ વર્ગ, વચ્ચે માઇનસની નિશાની. તો આપણે એના અવયવો એક વખત બંને વચ્ચે વત્તા, એક વખત બંને વચ્ચે માઇનસ. તો આ કોનો પૂર્ણ વર્ગ છે? x નો. આ y નો. તો એક વખત એમની વચ્ચે વત્તા, એક વખત એમની વચ્ચે ઓછા. એવું એ રીતે આપણે એના અવયવ પાડી શકીએ. તો અહીં પણ આપણે આના અવયવ પાડી શકીએ. t પ્લસ √15 t માઇનસ √15. તો અહીં આપણે આના અવયવો જે છે એ અવયવો પડી ગયા. હવે આપણે શૂન્ય શોધવા હોય તો આ જે ચલ આપેલી છે અહીં આપણને ચલ t આપેલો છે. તો ચલ t ની બહુપદીને આપણે p ઓફ t તરીકે ઓળખીએ છીએ. તો p ઓફ t આપણે 0 લઈએ. તો p ઓફ t 0 લો તો આ બંને કૌંસ બરાબર 0 થશે અને આપણને એના બે શૂન્ય મળશે. તો t પ્લસ √15 ઇઝ ઇક્વલ ટુ 0 અને t માઇનસ √15 ઇઝ ઇક્વલ ટુ 0. તો આના ઉપરથી આપણને બે શૂન્ય મળશે. t ઇઝ ઇક્વલ ટુ માઇનસ √15 અને અહીં મળશે t ઇઝ ઇક્વલ ટુ √15. તો આ ટી ચલની બહુપદીના બે શૂન્યો આપણને માઇનસ √15 અને √15 મળ્યા. હવે દ્વિઘાત બહુપદીના બે શૂન્યો એને આપણે આલ્ફા અને બીટા નામ આપીએ. તો આને આપણે આલ્ફા કહીએ. તો તેથી
આલ્ફા બરાબર માઇનસ √15, બીટા બરાબર √15. તો હવે આપણે આના શૂન્ય શોધ્યા. હવે આપણે એના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ આપણે ચકાસીશું. તો સૌથી પહેલા તમને જે ટી ચલની બહુપદી આપેલી છે એ બહુપદીને એના વ્યાપક સ્વરૂપ સાથે આપણે સરખાવીશું તો આપણને એ, બી અને સી પ્રાપ્ત થશે. તો હવે ટી સ્ક્વેર, વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા ધ્યાનથી જોશો તો આપણને અહીંયા ચલ ટી વાળું ટી સ્ક્વેર આપેલો છે, પણ ટી વાળું પદ આપેલું છે નહીં. તો આપણે જે પદ નથી આપેલું ટી વાળું પદ એની આગળ આપણે શૂન્ય સહગુણક લગાવી શકીશું. તો ટી સ્ક્વેર પ્લસ 0t માઇનસ 15. આમ તો ટી સ્ક્વેર માઇનસ 15 બહુપદી આપેલી છે, પણ ટી સ્ક્વેર માઇનસ 15 બહુપદીને આપણે આ સ્વરૂપમાં લખી શકીએ ને એના વ્યાપક સ્વરૂપ સાથે આપણે સરખાવીશું તો એ દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ તો દ્વિઘાત બહુપદીનું આ વ્યાપક સ્વરૂપ છે x² + bx + c સાથે સરખાવતા તો આપણને એ જે છે એ મળશે. એ એટલે ટી સ્ક્વેરનો સહગુણક. તો ટી સ્ક્વેરનો સહગુણક કેટલો આપેલો છે વિદ્યાર્થી મિત્રો? 1. ટી નો સહગુણક કેટલો છે? 0. તો એને આપણે શું કહીશું? બી. તો બી બરાબર 0. તો એ બરાબર 1, બી બરાબર 0, સી બરાબર માઇનસ 15. તો એ બરાબર 1, બી બરાબર 0, સી એટલે કે અચળ પદ બરાબર -15. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એના શૂન્યોના સરવાળાની ચર્ચા કરીશું. તો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા. બે શૂન્ય આપણે આલ્ફા અને બીટા કયા તો એમના શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર આ આપણું આલ્ફા છે -√15, આ આપણું બીટા છે. તો -√15 પ્લસ તો -√15 પ્લસ √15 ઇઝ ઇક્વલ ટુ 0. આપણે જાણીએ છીએ કે દ્વિઘાત બહુપદીના શૂન્યોના સરવાળા માટે આપણે એનું સૂત્ર -b/a લઈએ છીએ. તો અહીં તમે જોશો તો બી જે છે એ કેટલો આપેલો છે? 0 આપેલો છે. અને એ કેટલો આપેલો છે? 1. તો સૂત્રમાં માઇનસ છે એટલે આપણે આ રીતે લખી શકીએ અને -0/1. તો બી જે છે એ 0 છે, સૂત્રમાં આગળ માઇનસ આવે છે માટે -b/a. બી એટલે 0, એ એટલે ટી સ્ક્વેરનો સહગુણક. તો આ રીતે લખી શકીએ બરાબર આપણે એવું કહી શકીએ કે -b/a એટલે અહીં આપણે ચલ ટી આપેલો છે તો ટી નો સહગુણક ભાગ્યા આ એક જે છે એ આપણે ટી સ્ક્વેરનો સહગુણક છે તો ટી સ્ક્વેરનો સહગુણક. તો આ રીતે આપણે શૂન્યના સરવાળા માટે આપણે સંબંધ ચકાસ્યો. એ જ પ્રમાણે આપણે શૂન્યોના ગુણાકાર માટે આપણે સંબંધ ચકાસી શકીએ. હવે શૂન્યનો ગુણાકાર જેને આપણે આલ્ફા બીટા કહીશું. તો શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા બીટા બરાબર બે શૂન્ય આપણને આપેલા છે -√15 અને √15.
આનું આપણે સાદુરૂપ આપીશું તો આ માઇનસ છે, આ પ્લસ છે, બેનો ગુણાકાર થશે માઇનસ √15 ઇન્ટુ √15 બરાબર 15 બરાબર 15. તો આપણને -15 આવ્યા. તો -15 જે છે એ -15 ને આપણે -15 ભાગ્યા 1 લખી શકીએ, કારણ કે આપણે જાણીએ છીએ કે શૂન્યના ગુણાકારનું સૂત્ર c ભાગ્યા a છે. તો c જે છે એ -15 છે અને a એટલે t² નો સહગુણક 1 છે. તો આપણે સૂત્ર મળશે c ભાગ્યા a બરાબર અચળ પદ ભાગ્યા t² નો સહગુણક. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સ્વાધ્યાય 2.2 ની અંદર દ્વિઘાત બહુપદીઓ આપેલી છે અને એના આપણે શૂન્ય શોધ્યા અને એના શૂન્યો અને એના સહગુણકો વચ્ચેનો સંબંધ આપણે ચકાસ્યો. 2.2 એના દાખલા નંબર 2 ની અંદર કેટલાક દાખલા આપણને આપેલા છે. એમાં એવું કહ્યું છે કે નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર છે, તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. અર્થાત કે તમને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો હોય અને તે પરથી દ્વિઘાત બહુપદી આપણે બનાવી હોય તો એ દ્વિઘાત બહુપદી આપણે કેવી રીતે બનાવી શકીએ એ આપણે જોઈશું. તો અગાઉ આપણે શીખી ચૂકેલા છીએ કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપણને આપેલો હોય તો દ્વિઘાત બહુપદીના બે શૂન્યોને આપણે આલ્ફા અને બીટા કહીએ છીએ. એટલે કે શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા અને શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા આપણને આપેલો હોય અને તેના ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી બનાવી હોય તો આપણે x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા બીટા, આ સમીકરણમાં આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકારની કિંમત મૂકીએ તો આપણને શૂન્યોના સરવાળા અને ગુણાકાર પરથી આપણને જે બહુપદી માંગી હોય તે બહુપદી આપણે શોધી શકીએ છીએ. તો અહીં આપણને પહેલો જ દાખલો આપેલો છે સ્વાધ્યાય 2.2 ના દાખલા નંબર 2 માં કે 1/4 અને -1. એનો અર્થ 1/4 એ શૂન્યોનો શું છે? સરવાળો છે અને -1 જે છે એ શૂન્યનો ગુણાકાર છે. તો એ આપણે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા, આપણે જાણીએ છીએ કે બે શૂન્ય આલ્ફા અને બીટા હોય તો શૂન્યનો સરવાળો આલ્ફા અને બીટા થાય. તો એની કિંમત આપણને 1/4 આપેલી છે અને શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા બીટા એની કિંમત અહીંયા આપણને -1 આપેલી છે. તો હવે આપણે આના ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી આપણે બનાવી હોય તો આપણે આ સૂત્રમાં એની કિંમત મૂકીશું. તો કેવી રીતે? તો સૌથી પહેલા આપણે x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા બીટા, આમાં આપણે શૂન્યના સરવાળા અને ગુણાકારની કિંમત આપણે મૂકીશું. તો x² માઇનસ આલ્ફા પ્લસ બીટા, શૂન્યનો સરવાળો આપણને કેટલો આપેલો છે? 1/4 વત્તા શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા બીટા આપણને કેટલો આપેલો છે? -1. તો આના ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી આપણે બનાવી શકીએ. તો અહીં આપણે છેદમાં 4 છે માટે 4 આપણે લસા લેવો પડશે. તો તેથી માંગેલ દ્વિઘાત બહુપદી બરાબર આ 4 લસા આપણે લઈશું. તો અહીં આપણે લસા વડે ગુણાશે તો 4x², અહીં માઇનસ છે, આના છેદમાં લસા છે એટલે અંશ એમના એમ રહેશે. તો 4x² માઇનસ x, અહીં આપણે લસા વડે આને ગુણાશે તો અહીં 4 વડે આપણે આને ગુણીશું તો -4.
તો આ રીતે આપણે શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો હોય તો એના ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવી શકીએ. તો માંગેલ દ્વિઘાત બહુપદી જે છે એ 4x² માઇનસ x માઇનસ 4 થશે. એ જ રીતે આપણે બીજા કેટલાક દાખલા આપણે જોઈશું. ત્રીજા નંબરે આપણને દાખલો આપેલો છે તો એમાં આપણને 0 વર્ગમૂળમાં 5 ટૂંકમાં બહુપદી દ્વિઘાત બહુપદીના બે શૂન્યો આલ્ફા અને બીટાનો આ સરવાળો છે અને આ એનો ગુણાકાર છે. તો આપણે અહીં જે પ્રમાણે આપણે દાખલો ગણ્યો એ જ પ્રમાણે હવે આપણે આ દાખલો ગણવાનો પ્રયત્ન કરીશું. તો અહીં આપણને આલ્ફા અને બીટા કેટલા આપેલા છે? આલ્ફા પ્લસ બીટા બરાબર 0, એટલે કે આલ્ફા અને બીટા શૂન્યનો સરવાળો છે એ આપણને 0 આપેલો છે અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર આપણને √5 વર્ગમૂળમાં 5 આપેલા છે. તો હવે આના ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી બનાવીશું. તો x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા બીટા. તો અહીં આપણે શૂન્યના સરવાળા અને શૂન્યના ગુણાકારની કિંમત મૂકીશું. તો x² માઇનસ આલ્ફા પ્લસ બીટા કેટલા આપેલા છે? 0. તો 0 ઇન્ટુ x 0x આલ્ફા ઇન્ટુ બીટા ગુણાકાર વર્ગમૂળમાં 5 આપેલો છે તો વત્તા વર્ગમૂળમાં 5. તો તેથી માંગેલ દ્વિઘાત બહુપદી x², આ પદ જે છે અહીં આપણને ચલ xના સહગુણકવાળા પદનો સહગુણક 0 આપેલો છે એટલે એ પદ આપણે ધ્યાનમાં લઈશું નહીં, લખીશું નહીં. તો x² વત્તા √5 x² પ્લસ √5 એ આપણે માંગેલ દ્વિઘાત બહુપદી થશે. તો આમ કોઈ પણ દાખલા આપણને આપવામાં આવેલા હોય તો આપણે શૂન્યનો સરવાળા અને ગુણાકાર આપેલા હોય તો એના ઉપરથી આપણે એની દ્વિઘાત બહુપદી આપણે બનાવી શકીએ છીએ. પાંચમો એક દાખલો આપેલો છે -1/4 1/4. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અગાઉ આના દાખલા આપણે જોઈ ગયા એ પ્રમાણે આપણે અહીં પણ શૂન્યના સરવાળા અને ગુણાકાર પરથી બહુપદી આપણે મેળવીશું. તો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા અહીં કેટલો આપેલો છે? તો અહીં આલ્ફા વત્તા બીટા માઇનસ 1/4 અને આલ્ફા બીટા બરાબર 1/4 આપેલો છે. તો શૂન્યનો સરવાળો -1/4 છે, શૂન્યનો ગુણાકાર 1/4 છે. તો એના ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી બનાવી હોય તો x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા બીટા. તો અહીં આપણે આલ્ફા પ્લસ બીટાની કિંમત મૂકીશું, આલ્ફા બીટાની કિંમત મૂકીશું તો આપણને શૂન્યના સરવાળા અને ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી મળી જશે. તો x² માઇનસ આલ્ફા પ્લસ બીટા વિદ્યાર્થી મિત્રો કેટલા આપેલા છે? તો આલ્ફા પ્લસ બીટા અહીં આપણને -1/4 ઇન્ટુ x પ્લસ આલ્ફા બીટા એટલે કે ગુણાકાર 1/4. તો આપણે 1/4 લખીશું. તો આના ઉપરથી આપણે માંગેલ દ્વિઘાત બહુપદી લખવી હોય તો અહીં છેદમાં 4 છે, અહીં પણ છેદમાં 4 છે. તો 4 એ લસા આવશે અને એ લસા વડે આપણે અહીંયા ગુણીશું તો આપણને માંગેલ દ્વિઘાત બહુપદી મળશે. તો તેથી માંગેલ
દ્વિઘાત બહુપદી બરાબર આ 4 આપણે અહીંયા લસા લઈશું તો એને 4 વડે ગુણાશે તો 4 ગુણ્યા x વર્ગ 4x વર્ગ આ માઇનસ છે અહીં પણ માઇનસ છે અંદર તો માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ થશે વિદ્યાર્થી મિત્રો તો આ પ્લસ થશે છેદમાં લસા છે જ એટલે એને લસા વડે ગુણવાની કોઈ જરૂર છે નહીં તો 1 ઇન્ટુ એક્સ એટલે x થશે તો 4x સ્ક્વેર પ્લસ x આના છેદમાં પણ 4 લસા છે જ એટલે અંશ આપણો એમના એમ આવશે તો 4x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 તો આ એ આપણી માંગેલ દ્વિઘાત બહુપદી છે તો 4x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 તો આમ વિદ્યાર્થી મિત્રો અહીં આપણું સ્વાધ્યાય 2.2 પૂરો થયો હવે અગાઉના વિડીયોમાં આપણે ભાગાકાર જે છે એ ભાગાકારની પ્રક્રિયા વિશે શીખીશું